ઘૂઘું બોલવા. ઓલી બેન કે હું એની મમ્મી છું, તો એને આપો ને તમારી બેનો અવાજ એ ખરી કોણ છે? કારણ કે પ્રેમમાં ઈ ખબર ન રહે મમ્મી હારે વાત કરી કે એની હારે વાત કરી. એટલે મમ્મી કે લે બેટા તારો ફોન છે. એટલે ઓલી બિચારી થોડીક હજી શરમાઈ જાય, મમ્મી સુધી ફોન વયો ગયો. હા બોલો. સોરી મમ્મી હારે વાત, કાંઈ વાંધો નહીં બાને, ભલે ને વાત થઈ ગઈ પણ મમ્મીએ મને ફોન તો આપી દીધો. હવે કયો તમે શું કહેતા હતા, શું કરશો? બહુ યાદ આવો છો. એટલે ઓલી દીકરી બિચારી ટૂંકું બોલે, સેમ ટુ યુ. એટલે સેમ ટુ યુ કહી ને એટલે મમ્મીને એમ થાય કે ઘૂઘુને કંઈક વાત કરવી, દીકરીને વાત કરવી, હાલ હું બીજા મર્યાદા આપણી. એટલે દીકરીને એકલી મૂકીને મમ્મી ઓરડામાં વયા જાય. જેવા મમ્મી જાય ત્યાં તો ફોન, શું કહેતા હતા યાદ કરો? અમે નો યાદ કરતા તમારા બાપના આમ બસ તમે ઘૂઘુ એટલા યાદ આવો. હમણાં રોટલી કરતી હતી તો લોટમાં તમે દેખાણા. સવારમાં જાગીને પાણી પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાણા. હમણાં ઘઉં સારા કરતી હતી એમાંય તમે દેખાણા. આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે, મરી ગયો, બધા એમાં દેખાય. અને પછી પાછી એ 15 મિનિટ ફોન હાલે એમાં સાહેબ 45 વાર ઓલી બિચારી બોલતી બેન થાય ને તો તરત એમ કે બકા કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. એટલે બોલે કે પણ અમારે કેટલું બોલવું, કાંઈક તો બોલ. એ 15 મિનિટના ફોનમાં 45 વાર એમ કે કાંઈક તો બોલ. લગ્ન પહેલા, લગ્ન પછી 20 વર્ષે ઈનો શું કે તો મોંઘી બેસ લે. અરે ક્યાં તારો પ્રેમ વયો ગયો સાહેબ? બસ જેની સાથે જોઈન્ટ થાવ એ પ્રેમમાં ફેરફાર ના થવો જોઈએ. અને એ તમામ મિત્રનો પ્રેમ, મા બાપનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, કલાનો પ્રેમ, એ બધો પ્રેમ એક કરી અને એ રાષ્ટ્ર પ્રેમ હારે લગાડી ગયો. પછી વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી કે તમને પાછા પાડી શકે. અને એ પીડા સાથે પ્રેમ થવો જોઈએ, દેખાવ માટે નહીં. હું મારા રાજ્યના, મારા દેશના તમામ વર્ગ સાથે ભાઈચારાથી જીવીશ. હું નાના મોટાનો ભેદ નહીં રાખું. મારા સરદારે ભેદ નથી રાખ્યો. રાષ્ટ્ર માટે જીવન અર્પણ કરી દે. ખુમારી તો જુઓ સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ આખરી કેસ લડ રહે છે લાસ્ટ ફાઇલ થી. સાહેબ આ પાઠો પાછા અભ્યાસમાં આવવા જોઈએ સાહેબ. અમે ભણતા ત્યારે પાઠ આવતો. શિક્ષણ ક્ષેત્રને કહું કે આવા પાઠ પાછા અભ્યાસક્રમમાં આપે. उसका केस चल रहा था, निर्दोष को फांसी मिलने वाली थी. तार आया सरदार साहब पर और तार में तब उसकी उम्र 35 साल की थी. छोटी बच्ची थी, छोटा बच्चा था. और तार आया कि आपका पत्नी का निधन हुआ है. कि तार को समेट कर उसकी जेब में कोट के खींचे में रख दिया कि निर्दोष को छुड़ाया, केस न छोड़ा. वो बाद में कर गए. तो उसका मित्रों ने पूछा कि सरदार ऐसा नहीं करना चाहिए वल्लभ भाई, आपका पत्नी का निधन हुआ था. तो वल्लभ भाई ने जवाब क्या दिया मालूम? मेरा पत्नी का निधन हुआ ये मेरे हाथ की बात नहीं थी. वो मर जाता तो वो मेरे हाथ की बात थी. तो पहले मुझे ये करना चाहिए कि जे मैं उसको बचा सकूं. आ नैतिकता જેનામાં આવે અદભુત. એના કે જેટલા પ્રસંગો લઈ એટલા ઓછા છે. આ નૈતિકતા અંદર આવે, ફરજ આવે. ફરજ એ જ ધર્મ. કેટલા વર્ષો સુધી આવું કરશો? હજી 2025 વર્ષ પહેલા કોઈ બીજું રાષ્ટ્ર હતું નહીં. નાના મોટાના ભેદે એકને ખીલા મરવી દીધા. મારો કહેવાનો અર્થ, जब तक स्वीकार भाव पैदा नहीं होगा तब तक राष्ट्र एक नहीं हो सकता. हम राष्ट्र को एक बनाए, हम सब एक मिलकर. सरकारने કેવું પડે સફાઈ રાખો એમ, જાંજા કચરો નો નાખો, માણાના પેટના છે યાર. મને તો આનંદ એ આવે કે ભેંસું ગાવું નીકળે, કચરો તો ખાચ્યું જાય. અને આપણે એનથી બેહતર ઈ કચરો આપણે નાખીએ છીએ. સરકાર આપણને કે હેલ્મેટ બાંધજો નકર મરી જાઓ.
આપણને કે લાઈન ટુ લાઈન ગાડી હકારજો. આપણે કહેતા ઘેટા બકરા સાહેબ એનો આગેવાન એક હાલ્યો જતો હોય અને એક ઘેટું જો નદીમાં પડે તો આખી આખી નાયત નદીમાં પડી જાય છે કે આપણો ખોટો નો હાલ્યો હોય ભલે મરી જાય પણ એને જ પગલે આપણે હાલવું જોઈએ. આ જે અંદરનો પાવર, એટલે જીવનમાં આનંદ જરૂરી છે જ, પણ આનંદ ક્યારે આવશે કે આપણે નિર્ભય થઈએ. એ નિર્ભયતા ક્યારે આવે? તમારી અંદર સત્ય હોય તો. તમારું સત્ય તમને નિર્ભય બનાવશે, અને જેનામાં સત્ય નહીં હોય એ સતાય ભયમાં રહેતો હશે. મારથી એવી ભૂલ થાય તો મારે બીક રહે ને? ના, હું સત્યથી જીવું, મારો કોઈ વિરોધી ન હોવો. જો ભાઈ વિરોધ કરવા વાળા તો કરવાના, પણ એ ક્યારે થશે કે અંદરથી નકારાત્મકતા વહી જાય ત્યારે. साहब जी ने बोला कि राष्ट्र अलग एक दिशा पे जा रहा है. એનું કારણ એ છે કે આવા મહાપુરુષોની ઉર્જા ભેગી થઈ રહી છે. હિમાલયને ગિરનાર આખા ભર્યા છે. દેશમાં હજી ગામો ગામ પાળિયા ઉભા છે, એના જે પૂજન થાય છે. તમે કલ્પના તો કરો, સરદાર વલ્લભભાઈ પટેલ આ પીડા સાથે નીકળે રાષ્ટ્રને એક કરવા માટે. साहब मुझे गौरव है, मैं भावनगर जिले का हूं. हमारे महाराज कृष्ण कुमार सिंह जी ने सरदार वल्लभ भाई को आमंत्रित किया कि आइए हमारे शहर में, मेरे राज्य में आइए, और उसकी विचारधारा सुनी तो बोले सरदार साहब दूसरे राजा क्या करे मुझे पता नहीं, पर पहले मैं मेरे 1800 गांव आपके शरणों में अर्पण करता हूं. जब देश आजाद हो गया और जो भी भावनगर की संपत्ति थी वो भारत को अर्पण कर रहे थे सरदार के सामने, महाराज साहब कृष्ण कुमार सिंह जी. तो साहब महारानी जो करियावर में उसके पिता के घर से जो चीज वस्तु आई थी कीमती, तो महाराज साहब ने बोला कि मुझे एक बार महारानी को पूछना चाहिए, ये मेरे भावनगर की चीज नहीं है. और महारानी को राजभवन में जाकर पूछा कि सभी हमने भारत को अर्पण कर दिया है, भारत मां को, और आप जो दहेज में लाई है वो चीज का हम महारानी क्या करें? तो महारानी ने जवाब दिया कि पूरा हाथी जा रहा है तो सवारी के सामने क्या देख रहे हो, ये भी अर्पण कर दो भारत को, सरदार वल्लभ भाई को. 163 रजवाड़े एक हुए, ये लोखंडी पुरुष. साहब ने बताया कि कोई आता है ऐसा करने के लिए, वैसा कार्य करके चला जाता है, और हम भी ऐसे बनेंगे, ऐसे विचारधारा हमारे जीवन में रखेंगे तो मुझे विश्वास है कि अभी कई चेतनाओं हमारे शरीर में आकर वो कार्य करने के लिए हमको मजबूत बनाएंगे. ये तो તમે જેવા માતાજીના હો એવા ભવા થાવ ને ભાઈ. માટે મોજ મારે હું બાપ આવી મોજ મારે હું રે, જીઓ જીઓ મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અગમ ગોચર લખણી ખોજ મારે મુરે વાલીડા, મોજ મારે મોજ મારે, મોજ મારે મુરે.
મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે મોજ એવી છે પણ સાયર લેરું થોડ્યું અનમુજ ઘટમાં ઘણેરિયું પણ જો ને સાયર લેરું થોડ્યું અનમુજ ઘટમાં ઘણેરિયું પણ હટરી તટ ન પહોંચ્યું એ તો દૂજી ઉપડ્યું